ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 6 એસએસમાં ચેપ્ટર 8 જોઈએ છીએ. એમાં આપણે પ્રાચીન ભારતમાં ચિત્રકલા, પ્રાચીન ભારતના શિલ્પ સ્થાપત્ય અને સ્તૂપો અને વિહારો વિશે ગયા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો જોઈ ગયા. હવે આપણો અંતિમ ટોપિક શિક્ષણનો વારસો અને સિક્કા. તો પ્રાચીન સમયમાં શિક્ષણનો વારસો આપણને કેવી રીતના પ્રાપ્ત થયો અને પ્રાચીન સમયમાં સિક્કા આપણને કેવી રીતના પ્રાપ્ત થયા, તેનો ઉપયોગ આપણે કેવી રીતના કર્યો, તે આ લેક્ચર આમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચાલો ત્યારે હડપ્પીય સભ્યતાનો વિસ્તાર અને તેની વિકસિત નગર વ્યવસ્થા જોતાં એમ કહી શકાય કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ 4000 વર્ષથી અપાઈ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ ટૉપિક વિચારવા જેવો છે. કેમ કે હડપ્પીય સભ્યતાનો વિસ્તાર કે એ સમયનો વિકાસ જેમ જેમ આગળ ને હડપ્પીય સભ્યતાના વિસ્તારમાં એમ તે આગળ ને આગળ જે નગર રચનાની વ્યવસ્થા થઈ, લોકોમાં જે વિકાસ થયો, તો આ ઉપરથી કહી શકાય કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ એટલે કે ભારતમાં જે શિક્ષણનું પ્રાપ્ત થયું, તો આ ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ એટલે કે શોધો, અવનવી જે શોધો થઈ તો કેટલા વર્ષોથી 4000 વર્ષથી એમ તે અપાઈ રહેલી છે. મોહેજો-દડોમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષો પ્રાપ્ત થાય છે. એમ તે મોહેજો-દડો જે છે એ સ્થળેથી શિક્ષણ સંસ્થાના એમ તે અવશેષો, શિક્ષણ સંસ્થાઓ જોડાયેલી જે હોય એના અવશેષો કે પ્રાપ્ત થતા હોય છે. આ સભ્યતા કાશ્ય સભ્યતા તરીકે ઓળખાતી હતી. તો અત્યારે જે શિક્ષણ સંસ્થા છે એ આપણે શિક્ષણ સંસ્થા તરીકેનો શબ્દ ઉપયોગમાં લઈએ છીએ. તો એ વખતે હડપ્પીય સભ્યતાની સંસ્કૃતિ વખતે આ શિક્ષણ સંસ્થાને કયા નામે ઓળખવામાં આવતી? સભ્યતાના સભ્યતાના કાશ્ય સભ્યતા તરીકે તેને ઓળખવામાં આવતી હતી. એટલે કે તેઓ કાંસુ બનાવતી ટેકનોલોજી જાણતા આ કહી શકાય. તો આ સભ્યતાને કાશ્ય સભ્યતા તરીકે કેમ ઓળખવામાં આવતી હતી? કે એ વખતથી એ લોકો કે જે ધાતુઓ જે છે એ ધાતુઓને જાણતા થયા. એ ધાતુઓમાં એમ તે કાંસુ બનાવવાની, કાંસુ કોને કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો? કાંસાના જે વાસણો આવે છે તે. હવે એ વાસણો એવા હોય કે લાગે તમને પિત્તળના, પરંતુ એ વાસણ સૌથી પવિત્ર કહેવામાં આવે છે. જેમ તાંબુ પવિત્ર કહેવામાં આવે એમાં કાંસુ પણ પવિત્ર કહેવામાં આવે છે. અને કાંસાને એમ તે હાથમાં લઈએ અને જો પડી જાય તો બધા એમ કહે છે કે આપણે એમ થઈએ કે વાસણ પડી જાય તો એની અંદર શું થઈ જતો હોય છે? ખાડો પડી જતો હોય છે. પરંતુ આ કાંસુ જેવી ધાતુ છે એ વાસણની રચના વાસણ તરીકે બનાવવામાં આવ્યું છે. પરંતુ એ પડી જાય, આપણા હાથમાંથી પડી જાય કે સંજોગો વસાત પડી જાય તો એમાં શું થતું હોય છે? એ કાચની જેમ તૂટી જતું હોય છે એમ કહેવામાં આવે છે. તો અહીંયા સભ્યતા કાશ્ય સભ્યતા તરીકે ઓળખાય છે. કેમ કે એ વખતે કાંસુ બનાવવાની ટેકનોલોજી લોકો જાણતા થયા હતા. તેથી રસાયણશાસ્ત્રનો વિકાસ થયો હોય છે. કિલ્લા, મકાન, સ્નાનાગર, રસ્તા, સિવિલ ઇજનેરી તંત્રનો વિકાસ દર્શાવે છે. તો અહીંયા શું કહે છે કે એ વખતે કિલ્લાઓનું બાંધકામ, મકાનોનું બાંધકામ, સ્નાનાગરોનું બાંધકામ અને રસ્તાઓનું. તો આ બધું કયા કારણે થાય? કે સિવિલ ઇજનેરી તંત્રનો. એટલે અત્યારે કેમ મકાનો બાંધવા માટે આપણે એન્જિનિયરો જે પ્લાન આપે એ પ્રમાણે કોન્ટ્રાક્ટરો મકાનો બાંધે છે. તો એ વખતે એક સરખા કિલ્લાઓ બાંધવામાં આવતા, મકાનો બાંધવામાં આવતા, સ્નાનાગરો બાંધવામાં આવતા, મકાનોની આગળ પાછળ રસ્તાઓ, નાના રસ્તાઓ, મોટા રસ્તાઓ, આ બધું જે એક જ સરખું કરવામાં આવતું. તો એ વખતે પણ હડપ્પીય સભ્યતાની સંસ્કૃતિ વખતે પણ એમ તે સિવિલ ઇજનેરીનો વિકાસ થયેલો હશે. કાપડ વણાટ અને વાહન વણાટનો વિકાસ દર્શાવે છે. એમ તે રસાયણશાસ્ત્ર શું દર્શાવે છે? કાપડ વણાટ અને વાહન વણાટનો પણ એમ તે કાપડ વણાટ અને વાહન વણાટનો પણ વિકાસ એ સમયમાં દર્શાવે છે. યાંત્રિક ઇજનેરી તંત્ર હડપ્પીય સંસ્કૃતિના સમયથી ભારતમાં પ્રાગળતું રહ્યું છે. યાંત્રિક એટલે કે અવનવી જે શોધો, યંત્રોની જે અવનવી શોધો છે એની ઇજનેરી તંત્ર એમ તે હડપ્પીય સંસ્કૃતિના સમયથી પ્રાગળતું એટલે વિકાસ પામેલું દર્શાવે
છે. પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી 5 વિદ્યાપીઠો, જેને આપણે યુનિવર્સિટી કહીએ છીએ, તેના અવશેષો મળી આવ્યા છે. એમ તે પ્રાચીન સમયમાં 5 વિદ્યાપીઠો, આપણે જે અત્યારે યુનિવર્સિટી નામે ઓળખીએ છીએ, એના અવશેષો પણ એમ તે હડપ્પા સભ્યતાના સંસ્કૃતિમાંથી મળી આવ્યા છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાંધાર ક્ષેત્ર પાસે તક્ષશિલા મહાન શૈક્ષણિક તીર્થસ્થાન હતું. ખાસ વિદ્યાર્થી મિત્રો કે પ્રાચીન સમયમાં શિક્ષણ આપતી 5 વિદ્યાપીઠો, અને તે એ સમયમાં 5 મોટી વિદ્યાપીઠો, જે અત્યારે યુનિવર્સિટી, કેમ આપણે ગુજરાત યુનિવર્સિટીને, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને, રાજકોટ યુનિવર્સિટીને આવી જે યુનિવર્સિટી કહેવામાં આવે છે, તો એ જ રીતે એમ તે 5 મોટી વિદ્યાપીઠો બનાવવામાં આવતી. એમાં 5 વિદ્યાપીઠોના અવશેષો પણ મળી આવેલા છે. તો અહીંયા કઈ સૌથી મોટી યુનિવર્સિટી કે સૌથી મોટી વિદ્યાપીઠ કઈ છે? તો ઉત્તર પશ્ચિમ ભારતના ગાંધાર ક્ષેત્ર પાસે તક્ષશિલા એ સૌથી મોટી એમ તે વિદ્યાપીઠ તરીકે ઓળખવામાં આવતી હતી. અહીં નીતિશાસ્ત્ર, સંસ્કૃત, વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ અપાતું હતું. તો આ તક્ષશિલા છે, તો ગાંધાર ક્ષેત્રે આવેલી જે આ તક્ષશિલા છે, એ તક્ષશિલામાં શાનું એમ તે શિક્ષણ આપવામાં આવતું? કઈ કઈ વિષયોનું શિક્ષણ આપવામાં આવતું? તો નીતિશાસ્ત્રનું, સંસ્કૃત વ્યાકરણનું, ખગોળનું અને જ્યોતિષ, આપણે જે બધા જ્યોતિષોનું કહીએ તે, એ જ રીતે હિન્દુ ધર્મ અને દર્શનનું પણ શિક્ષણ આપવામાં આવતું હતું. પાણીની, ચાણક્ય, ચંદ્રગુપ્ત, જીવક જેવા મહાન દાર્શનિકો અને શાસકો આ જ શિક્ષણ સંસ્થામાંથી ખ્યાતિ પામ્યા છે. એમ તે આવી જે સંસ્થાઓ છે, એ સંસ્થાઓમાંથી પાણીની, ચાણક્ય, ચંદ્રગુપ્ત, જીવક, આ બધા શું છે? રાજાઓ છે. તો આ બધા જે રાજાઓ છે, તો આ મહાન જે દાર્શનિકો, એટલે કે મહાન જે રાજાઓ થઈ ગયા, એ મહાન જે રાજાઓ એ આ તક્ષશિલા જેવી મહાન શૈક્ષણિક સંસ્થા છે, એમાંથી એમને શિક્ષણ પ્રાપ્ત કરેલું હતું. બિહારમાં જ આવી એક શિક્ષણ સંસ્થા નાલંદા વિદ્યાપીઠ તરીકે ઓળખાય છે, જે કોને બનાવી હતી? હર્ષવર્ધને બનાવી હતી. તો જે આ નાલંદા વિદ્યાપીઠ છે, એ પણ બિહારમાં પ્રખ્યાત છે. યુએન સાંગ પણ તેની મુલાકાત લીધી હતી. યુએન સાંગે એમ તે આ નાલંદા વિદ્યાપીઠને મુલાકાત લીધી કે ત્યાં આવેલા હતા. અહીંયા પણ હિન્દુ અને બૌદ્ધ દર્શનશાસ્ત્રોનું શિક્ષણ આપવામાં આવતું. તો નાલંદા વિદ્યાપીઠમાં પણ હિન્દુ અને બૌદ્ધ આ બંને વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું. નાલંદા વિશ્વવિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન મહાન રસાયણશાસ્ત્રી હતા. ખાસ વિદ્યાર્થી મિત્રો, આ પણ તમારે યાદ રાખવા જેવું છે કે નાલંદા વિદ્યાપીઠમાં કયા મહાન આચાર્ય થઈ ગયા? તો નાગાર્જુન નામના મહાન રાસાયણિક શાસ્ત્ર જેવા આચાર્ય થઈ ગયા. તેમને પારાની ભસ્મ બનાવી ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી હતી. ખાસ વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણો સમય બહુ અહીંયા વધારે જો સમજાવવા જઈએ તો સમય વધારે વીતી જતો હોય છે. તો પારો કોને કહેવાય? તો આમ તો વિદ્યાર્થી મિત્રો, પારો એક એવી ધાતુ છે કે જે ચાંદી જેવી આવે, પરંતુ એને પારાને તમારી સાયન્સમાં આવે છે કે પારો એ પ્રવાહી વસ્તુ છે, પરંતુ એ પારો જે છે એ જો તમારી સોનાની વસ્તુને સ્પર્શ કરે તો સોનું જે છે તમારું ગોલ્ડ રંગનું, તો એ કેવું થઈ જતું હોય છે? એ આખો ગોલ્ડને ચાંદીનો જે સિલ્વર કલર હોય એવું બનાવી દેતું હોય છે. તો વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે આ પારો જે છે એ કેટલો સખત આવતો હોય છે. તો આ પારો જે છે એ પ્રવાહી ધાતુ છે. તો આ પ્રવાહી ધાતુ છે એને ઔષધિ તરીકે એમ તે ઔષધિ બનાવી અને તેનો ઉપયોગ એમ તે આ નાગાર્જુન નામના મહાન રસાયણશાસ્ત્રીએ કરી હતી. ગુજરાતમાં 6ઠી 7મી સદીમાં વલ્લભીમાં મહાન વિદ્યાપીઠ હોવાના પુરાવા મળ્યા છે. એમ તે આ ઉપરાંત ગુજરાતમાં 6ઠી અને 7મી સદીમાં વલ્લભી નામની વિદ્યાપીઠ પણ બની હતી. તેના વિશે પણ યુએન સાંગે ખાસું લખ્યું છે. તો આ વલ્લભી વિદ્યાપીઠ વિશે પણ એમ તે યુએન સાંગે ઘણું એવું લખાણ લખ્યું છે. અહીંયા દૂર દેશાવરથી અનેક વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરવા આવતા હતા. તો આ જે વલ્લભી વિદ્યાપીઠ છે, એમાં બીજા દેશોના અનેક વિદ્યાર્થીઓ પણ એમ તે વિદ્યા પ્રાપ્ત કરવા માટે કે ભણવા માટે ત્યાં આવતા હતા. પ્રવેશ માટે વિદ્યાર્થીઓને
પ્રવેશિકા એટલે કે પરીક્ષા આપવી પડતી હતી. કેમ અત્યારે આપણે એડમિશન લેવું હોય તો એક્ઝામ આપવી પડે, એમ અહીંયા વલ્લભી જે વિદ્યાપીઠ છે એમાં પ્રવેશ મેળવવા માટે, ભણવા માટે પ્રવેશ મેળવવા માટે પણ પરીક્ષા આપવામાં આવતી હતી. ત્યારબાદ આચાર્યો લેખિત પરીક્ષા લઈ રૂબરૂ મુલાકાત સમાલાપ માટે આગળ મોકલતા હતા. તો વિદ્યાર્થી મિત્રો વિચાર કરો કે એ વખતે આટલો બધો વિકાસ થયો હતો તો અત્યારની તો વાત કરી શકાય નહીં. આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ તે સમયે એ ભારતમાં પ્રવર્તમાન હતી. એમ તે અત્યારની જે શિક્ષણ પદ્ધતિ છે એવી જ શિક્ષણ પદ્ધતિ એ પ્રાચીન સમયમાં જોવા મળતી નથી. અહીં હિન્દુ, બૌદ્ધ અને જૈન એમ ત્રણેય ધર્મ, ચિંતન અને જ્યોતિષ, ખગોળનું જ્ઞાન આપવામાં આવતું હતું. તો અહીંયા વલ્લભી વિદ્યાપીઠમાં પણ હિન્દુ વિશેનું, બૌદ્ધ વિશેનું અને જૈન આ ત્રણ જે ધર્મો છે એ ત્રણ ધર્મનું, ચિંતનનું એટલે કે તત્વજ્ઞાનનું અને જ્યોતિષોનું જ્ઞાન એ વખતે આપવામાં આવતું હતું. બંગાળમાં વિક્રમશિલા અને ગોદંતપુરી નામની બે વિદ્યાપીઠો એટલે કે બે યુનિવર્સિટીઓ અસ્તિત્વમાં હતી. એમ તે એ વખતે બંગાળની વાત કરીએ તો બંગાળમાં વિક્રમશિલા અને ઉદંતપુરી નામની બે યુનિવર્સિટીઓ હતી, જ્યાં બૌદ્ધ સાથે સંકળાયેલ 3 માળના વિશાળ પુસ્તકાલયો બનાવવામાં આવ્યા હતા. એમ તે જ્યાં વિક્રમશિલા અને ઉદંતપુરી જે છે યુનિવર્સિટીઓ, તો આ યુનિવર્સિટીમાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા 3 માળના વિશાળ 3 માળની જે બિલ્ડિંગ છે એમાં બૌદ્ધ ધર્મના પુસ્તકો મૂકવામાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી ખાલી શિક્ષણ વાંચો તમને થોડું ધ્યાન કેન્દ્રિત કરવા માટે કે જોઈ લઈએ તો ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનોલોજી એમ તે 4000 વસ્તી આવેલી છે. એમાં શિક્ષણ સંસ્થામાં મહેજો દરોમાં એમ તે શિક્ષણ સંસ્થાના અવશેષો મળી આવેલા છે. હવે એમાં એમ તે જે જુદી જુદી એમ તે યુનિવર્સિટીઓ દ્વારા એમ તે શું કરવામાં આવતું, લોકોને જ્ઞાન આપવામાં આવતું. એમાં કિલ્લા, મકાનો, સ્નાનાગર, રસ્તા, સિવિલ ઇજનેરી તંત્રનો એમ તે એ વખતે વિકાસ થયેલો હતો. કાપડ વણાટ, વાહન વણાટનો પણ એ વખતે વિકાસ થયો હતો. યાંત્રિક ઇજનેરી પણ એ વખતે હડપ્પે સંસ્કૃતિ વખતે વિકાસ પામી છે. એ જ ઉપરાંત 5 વિદ્યાપીઠો એમ તે 5 વિદ્યાપીઠો પ્રખ્યાત હતી. એમાં 5 વિદ્યાપીઠોમાં તક્ષશિલા સૌથી મુખ્ય હતી. ત્યારબાદ નાલંદાની વિદ્યાપીઠ, બિહારમાં આવેલી નાલંદાની વિદ્યાપીઠ, ગુજરાતમાં આવેલી વલ્લભીની વિદ્યાપીઠ અને બંગાળમાં આવેલી વિક્રમશિલા અને ઉદંતપુરની વિદ્યાપીઠો પ્રખ્યાત હતી. હવે સિક્કાઓ વિદ્યાર્થી મિત્રો, તો ભારતનો ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન છે. ભારતનો ઇતિહાસમાં સૌ પ્રથમ અગત્યના સાધન તરીકે સિક્કા કે ચલનો જે વખતના હતા એના ઉપરથી એનો ઇતિહાસ જાણી શકાય કે આટલા વર્ષો વીતી ગયા, એ આટલા વર્ષોનો આ સિક્કો છે. એટલે સૌ પ્રથમ પ્રતીક તરીકે એટલે શું કહેવામાં આવે છે, સિક્કાની ગણતરી લેવામાં આવે છે. ભારતમાં સૌથી જૂના સિક્કા ઈસવીસન 5મી સદીના પંચમાર્ક કોઈન તરીકે ઓળખાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, ભારતમાં સૌથી જૂના જે સિક્કા છે એ જૂના સિક્કાને પંચમાર્ક તરીકેના સિક્કા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઇન્ડો ગ્રીક રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કાની શરૂઆત કરી. એમ તે સૌથી જૂના સિક્કા પંચમાર્ક તરીકેના સિક્કા. અને ત્યારબાદ પછી ઇન્ડો ગ્રીક નામના જે રાજાઓ થઈ ગયા એમને સુવર્ણ એટલે કે જે સોનાના સિક્કા એમને શરૂ કર્યા, જેની ઉપર રાજાનું ચિહ્ન, તેની આકૃતિ અને તેનો સમય ઉલ્લેખિત થતો હતો. જે આ સુવર્ણ સિક્કા બનાવવામાં આવતા, દાખલા તરીકે મૌર્ય યુગ હોય તો મૌર્ય યુગના એ લોકોના રાજાઓ જે હોય એમની છાપ દોરવામાં આવતી. ગુપ્ત વંશ હોય તો ગુપ્ત વંશના રાજાઓની છાપ દોરવામાં આવતી. તો આ રીતે જે રાજાઓ થઈ ગયા એ રાજાઓ સોનાના સિક્કા બનાવ્યા અને એમાં પ્રતીક રૂપે એમનો ફોટો અને એ જે સમયમાં થઈ ગયા એનું શું કરવામાં આવતો, ઉલ્લેખ કરવામાં આવતો હતો. તેનાથી આપણને તે સમયનો ઇતિહાસ જાણવા મળે છે. તો આ રાજાઓ જે થઈ ગયા એમની છાપ અને એમને સમય દોરવામાં આવતો, તો આના ઉપરથી એ કેટલા વર્ષનો ઇતિહાસ છે એ આપણને ખબર પડી જાય છે. સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્તકાળના જોવા મળે છે. સૌથી સારા
અને જૂના સિક્કા તરીકે એમ તે ગુપ્તકાળના આપણને જોવા મળે છે. સમુદ્રગુપ્તના વીણા વાદન કરતા અને વાદ્ય પરાક્રમ ચંદ્રગુપ્ત પ્રથમમાં રાજા રાણીના અને ગરુડના. તો અહીંયા શું કહે છે, સમુદ્રગુપ્તએ પોતાનો વીણા વગાડતો અને વ્યાઘ્ર તરીકે જ્યારે પોતે કંઈક મોટા પરાક્રમો કરતો હોય એવા સિક્કા બનાવ્યા છે. જ્યારે ચંદ્રગુપ્ત પ્રથમ જે છે એને રાજા રાણીના અને ગરુડના સિક્કા બનાવ્યા છે. ચંદ્રગુપ્ત દ્વિતીય એને વિક્રમાદિત્ય અને સિંહ વિક્રમા તથા ગરુડ ધ્વજના સિક્કા મોટા પ્રમાણમાં એમ તે જોવા મળે છે. આ સિક્કા મોટે ભાગે સુવર્ણના હતા. એમ તે આ બધા સમુદ્રગુપ્તના સમયના, ચંદ્રગુપ્ત પ્રથમના સમયના અને ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં જે સિક્કાઓ મળી આવેલા છે એ બધા સિક્કા કયા હતા? સોનાના હતા મોટે ભાગે, જેનાથી તે સમયની ભારતની અપાર સમૃદ્ધિની માહિતી મળે છે. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, આપણે એક સામાન્ય સોનું લેવા જવું હોય તો અત્યારે મોંઘું છે, તો એ વખતે ચલણમાં જે સોનું હતું તો એ વખતે વિચાર કરો કે આપણો દેશ કેટલો સમૃદ્ધ એટલે કે કેટલો સુખી અને ધનવાન હશે એ આ સિક્કાઓ ઉપરથી આપણને જાણવા મળે છે. ભારતનો સર્વાંગી વિકાસ સદીઓથી થતો રહ્યો છે. આપણા દેશનો સર્વાંગી એટલે કે આપણો દેશ પહેલેથી જ વિકાસ એટલે કે પ્રગતિ કરતો રહ્યો છે. જ્ઞાની લગભગ તમામ શાખાઓ આપણા દેશમાં ફૂલી ફાલી અને વિકસી છે. જ્ઞાનીઓ અને આચાર્યો થઈ ગયા એ પણ આપણા દેશમાં વર્ષોથી થઈ ગયેલા છે. ભારતનો મહાન સંસ્કૃતિનો વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. એમ આ રીતે તે ભારતનો સાંસ્કૃતિક વારસો જે છે એ આખા વિશ્વમાં એટલે આખી દુનિયામાં શું છે, અદ્વિતીય એટલે સૌથી અગત્યનું સ્થાન ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને ચેપ્ટર દ્વારા જે તમારા જે લેક્ચર આવે તો એમાં તો હું તમને પ્રશ્નો મોકલું જ છું. એ પ્રશ્નો તો તમારે લખવાના રહેશે, પરંતુ તમારું ચેપ્ટર પૂર્ણ થાય તો એના પછી તમારે ફરજિયાત સ્વાધ્યાય લખવાનું રહેશે કે જે આપણે એન્ડિંગમાં આપણો અભ્યાસક્રમ પૂરો થાય અને તમારી એક્ઝામ મૌખિકની આવે એ વખતે નોટો જોવામાં આવે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય લખવા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો ઇતિહાસનો જે ટૉપિક છે, કારણ કે એસએસમાં આપણા 3 ટૉપિકો આવે છે, ઇતિહાસ, ભૂગોળ અને રાજનીતિશાસ્ત્ર. તો અહીંયા 8મું ચેપ્ટર જ્યારે આપણે પૂર્ણ થયું તો આપણો ઇતિહાસનો અભ્યાસ અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે ભૂગોળ તરફ જઈશું. ધન્યવાદ.